પાદરા નવા એસટી ડેપોની સામે આવેલ ખત્રી મહારાજના મંદિરે લાભ પાંચમના અન્નકૂટ યોજાયો હતો। સાંજે ભવ્ય મહાઆરતી સાથે દર્શનનો ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો। પાદરાના પ્રવેશ દ્વાર ગોવિંદપુરા નવા એસટી ડેપોની સામે આવેલ ખત્રી મહારાજના મંદિરે વર્ષોની પરંપરાગત લાભ પાંચમના અન્નકૂટના દર્શન યોજાયા હતા। નવા વર્ષના પ્રારંભની સાથે સાથે લાભ પાંચમના દિવસે પાદરાની ધર્મનગરીમાં ભવ્ય અન્નકૂટ યોજાયો હતો, જેમાં વિવિધ જાતની વાનગીના અન્નકૂટ ખત્રી મહારાજના મંદિરે અન્નકૂટ યોજાયો હતો। આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, મગનભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ, અતુલભાઈ મહારાજ સહિત પાદરાના સામાજિક કાર્યકર મારુતિ સિરામિક્સવાળા હિતેશભાઈ પટેલ તથા પાલિકાના પૂર્વ પ્રમુખ પરેશભાઈ ગાંધી સહિત અગ્રણીઓ ખત્રી મહારાજના મંદિરના ટ્રસ્ટીગણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ખત્રી મહારાજના મંદિર ખાતે અન્નકૂટ નિમિત્તે ભવ્ય 108 દીવડાની મહાઆરતી ધારાસભ્યના હસ્તે યોજાઈ હતી। સાથે યોજાયેલી આરતીનો લાભ આવેલ મહાનુભાવોએ પણ લીધો હતો। ખત્રી મહારાજ, ઉમિયા માતાજી તથા મહાદેવ અને જલારામ બાપાની આરતીના લાભ લીધો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। માતૃરક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા। સૌને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન। સાથે આજે લાભ પાંચમનો પવિત્ર દિવસ છે। લાભ પાંચમને ખૂબ જ શુભ માનવામાં આવે છે કે જ્યારે સૌ કોઈ પોતાનો કામ ધંધો વ્યવસાય આજના દિવસથી શરૂ કરે છે અને આજના લાભ પાંચમના દિવસે ધર્મનગરી પાદરામાં વિવિધ મંદિરોમાં અન્નકૂટ કરવામાં આવ્યો છે, જેમાં સૌ પાદરાવાસીઓએ ખૂબ જ ભાવપૂર્વક, ખૂબ જ આસ્થાપૂર્વક ભગવાનના અને અન્નકૂટના દર્શન કર્યા છે। તેના ભાગરૂપે આજ રોજ ખત્રી મહારાજના મંદિરે ભવ્ય અન્નકૂટ કરવામાં આવ્યો છે, જેમાં સૌ કોઈએ દર્શન કરીને ભગવાનના આશીર્વાદ લીધા છે।